ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। 10થી વધુ ફાયર ટેન્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો। 3.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। કંપનીમાં રહેતા અત્યંત જ્વલનશીલ કેમિકલને કારણે આગ લાગી હતી। ટોલ્વિન કેમિકલની ટેન્કમાં આગ લાગ્યા બાદ વિકરાળ સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવ્યો હતો। સંવાદદાતા અંકિત જોડાયા છે। અંકિત, જણાવશો કે કયા કારણોસર આ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી? જી, સંઘવી ઓર્ગેનિક્સ કંપની છે પાનોલીમાં, તેમાં ભીષણ આગ લાગી હતી। ટોલ્વિનની ટેન્ક જે અત્યંત જ્વલનશીલ પદાર્થ છે તેમાં આગ લાગ્યા બાદ તેણે આખી કંપનીને તેની ઝપેટમાં લઈ લીધો હતો। લગભગ 3.5 કલાક સુધી આગે તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેની પર કાબુ મેળવવા માટે 10થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવી પડી હતી। ઘટનામાં આખો કંપનીનો પ્લાન્ટ કાટમાળમાં પરિવર્તિત થઈ ગયો છે, જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી। આગના કારણે જે આસપાસના વિસ્તારમાં લોકોને આંખમાં બળતરા સહિતની તકલીફો પણ ઊભી થઈ હતી અને કહી શકાય કે 1 થી 1.5 કલાક માટે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। હાલમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવા જતા સ્થિતિ નિયંત્રણમાં છે। બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને બાબતે તપાસ શરૂ કરી છે। જી અંકિત, માહિતી બદલ આપનો આભાર। તો 10 જેટલા ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 3.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી।